तो दोस्तों तमारा सौ माटे खास करीने एक परिपत्र लाव्यो छुं दोस्तों। आ परिपत्र गई कालना रोज दोस्तों जाहिर करवामां आव्यो छे। तमे अहींया तारीख जोई शको छो 4/4/2026 ना रोज आ परिपत्र छे दोस्तों ते जाहिर करवामां आवेलो छे अने नोंधणीसर निरीक्षक अने सुप्रिटेन्डન્ટ ऑफ स्टेम्पनी कचेरी द्वारा आ परिपत्र छे दोस्तों ते जाहिर करवामां आवेलो छे। अने परिपत्रनो विषय तमने खास करीने जणावी दीए ने दोस्तों तो जणाववामां आव्युं छे અહીં કે ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણી વખતે દસ્તાવેજ કરાવી લેનાર એટલે કે ખરીદનાર છે તે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા બાબતનો મહત્વનો પરિપત્ર છે दोस्तों। तो जाणीशुं दोस्तों કે આ પરિપત્રની અંદર કઈ કઈ બાબતો છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તમામ ખેડૂતોએ दोस्तों આ માહિતી જાણવી જરૂરી છે કારણ કે ખૂબ જ મહત્વની બાબતો છે તે આ પરિપત્રની અંદર જાહેર કરવામાં આવેલી છે। તો दोस्तों હવે આપણે વિડિયો તરફ આગળ વધીએ ને તો અહીંયા પરિપત્ર છે दोस्तों તે આપણે શરૂ કરીએ। તો રાજ્ય સરકારે રાજ્યભરમાં ઈ-ધરા ડિજિટલ લેન્ડ રેકર્ડ સિસ્ટમના અમલીકરણ સહિત જમીન રેકર્ડ વહીવટને આધુનિક બનાવવા તથા રજિસ્ટર્ડ દસ્તાવેજથી થતા તબદીલી વ્યવહારોનું સમયસર પ્રમાણીકરણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કાયદેસરના કાનૂની હકોનું રક્ષણ કરવાની જરૂરિયાતોને સંતુલિત કરવા ફેરફારની નોંધોને પ્રમાણિત કરવા માટે વંચાણ લીધેલ એકથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 135 માં પેટા કલમ 2 માં નીચેના પરંતુકો ઉમેરવા વટહુકમ કરેલ છે। તો કઈ બાબતો છે दोस्तों તે ઉમેરવામાં આવી છે તેના વિશે ખાસ આપણે જાણી લઈએ दोस्तों। તો વેચાણની નોંધ છે તે પ્રમાણિત કરવા બાબતે दोस्तों મહત્વનો પરિપત્ર છે। હવે શરૂ થાય છે સાચી માહિતી। તો પરંતુ નીચેની શરતોની પૂર્ણતાને આધીન રહીને રજિસ્ટર્ડ થયેલ વેચાણ ખતમાંથી ક સૌથી પહેલા दोस्तों અહીંયા ક સેક્શન આપેલું છે। તો પેરા નંબર ક સરકારી જાહેરાતો પ્રમોલ્ગેશન વૈધાનિક યોજનાઓ અથવા એકત્રીકરણની કાર્યવાહી ઉદ્ભવતા ફેરફારો સિવાય વેચાણ ખત કાર્યોની તારીખ પહેલાની 1 વર્ષ કે તેથી વધુ મુદ્દત માટે સદરહુ જમીનના સંબંધમાં હકપત્રકમાં કોઈ ફેરફાર નોંધાયેલ નથી। ખ માં दोस्तों જણાવવામાં આવેલું છે કે હકપત્રકમાં જે તમામ વ્યક્તિઓના નામ જણાય છે તેઓએ વેચાણ કરેલો છે અને ગ માં જણાવવામાં આવ્યું છે दोस्तों કે વેચાણ ખત કર્યાની તારીખથી સદરહુ જમીનને લગતા કોઈ તકરાર કાર્યવાહી અથવા કાનૂની કાર્યવાહી કોઈ સક્ષમ અધિકારી કોર્ટ અથવા તો ટ્રિબ્યુનલ સક્ષમ પડતર નથી। એવી ફેરફારની નોંધ ઉદ્ભવે ત્યારે ફેરફારની નોંધની હકપત્રકમાં નોંધણી કરવી જોઈશે અને ઉપર જણાવ્યા પ્રમાણેની કોઈ પણ જાણ કર્યા વિના તે જ દિવસે તેને પ્રમાણિત કરવી જોઈશે। વધુમાં કોઈ સક્ષમ અધિકારીએ કોર્ટ અથવા તો ટ્રિબ્યુનલે પસાર કરેલા કોઈ હુકમ અથવા તો હુકમમાંથી ફેરફારની નોંધો ઉદ્ભવે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણેની કોઈ પણ જાણ કર્યા વિના હુકમ મળીએ તરત જ આવી નોંધને નોંધણી કરવી જોઈશે અને પ્રમાણિત કરવી જોઈશે। સાથોસાથ दोस्तों આની અંદર જણાવવામાં આવેલું છે કે સદરહુ જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ જ્યારે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે। તો કઈ સૂચનાઓ છે दोस्तों તે ધ્યાને લેવાની રહેશે દસ્તાવેજ માટે। તો સૌથી પહેલા નંબર આવે છે दोस्तों કે તમામ દસ્તાવેજ કરાવી લેનાર એટલે કે ખરીદનાર વ્યક્તિઓનું ખેડૂત ખાતેદાર હોવા અંગેના પુરાવા છે તે રૂપે સંબંધિત જમીનના આદ્યતન ગામ નમૂના નંબર 7/12 અને દસ્તાવેજમાં સહી કર્યા તારીખથી 25 વર્ષ અગાઉની તારીખ અગાઉ પડેલ છેલ્લી નોંધ તથા છેલ્લા 25 વર્ષ દરમિયાન પડેલ હકપત્રક એટલે કે ગામ નમૂના નંબર 6ની તમામ નોંધો ઉતારા રજૂ કરવાના રહેશે। એટલે કે दोस्तों તમારે અગાઉના 25 વર્ષ જૂનું ટાઇટલ છે જે તમારું યોગ્ય છે કે પછી જે કાંઈ પણ વ્યવહારો અગાઉ થયેલા છે 25 વર્ષ જૂના તે વ્યવહારોની નોંધો તમારે આપવી પડશે। સાથે दोस्तों બીજા પેરામાં જણાવવામાં આવેલું છે કે દસ્તાવેજ નોંધણી સમયે ખેડૂત ખાતેદાર હોવા અંગેના ઉપરોક્ત મુદ્દા નંબર 1 માં દર્શાવેલ પુરાવાઓને ફરજિયાતપણે દસ્તાવેજનો ભાગ બનાવવાનો રહેશે। જો દસ્તાવેજ નોંધણી સમયે ઉપર મુજબના પુરાવા રજૂ કરવામાં ન આવે તો દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારવાનો રહેશે નહીં। ખાસ માહિતી છે दोस्तों આની અંદર। અને દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં આવશે પણ નહીં। ત્યારે તેનાથી નારાજ હોય તો તે અંગે અરજદાર શ્રીએ સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર વ કલેક્ટર શ્રીને દિન 30 માં અપીલ કરવાની રહેશે। જે અપીલનો નિર્ણય જિલ્લા રજિસ્ટ્રાર વ કલેક્ટર શ્રીએ કરવાનો રહેશે। સદર પરિપત્રનો અમલ ચુસ્તપણે તારીખ 6/4/2026 થી કરવાનો રહેશે। એટલે કે આવતીકાલથી दोस्तों આ પરિપત્ર છે તેનો અમલ કરવાનો રહેશે। B.S. શાહ IAS નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ પરિપત્ર છે दोस्तों તે બહાર પાડવામાં આવેલો છે। આ પરિપત્રની વિગતો ટૂંકમાં તમને જણાવી દઉં ને दोस्तों તો આની અંદર જણાવવામાં આવેલું છે મહત્વની બાબતો કે તમારે સબ રજિસ્ટ્રારમાં ખેતીની જમીનનો તમે દસ્તાવેજ નોંધણી કરાવવા જાઓ ને दोस्तों તો ત્યારે તમારે જૂના જે 7/12 અને અગાઉ 25 વર્ષ જૂનું ટાઇટલ છે दोस्तों તે તમારે ફરજિયાતપણે दोस्तों રજૂ કરવાનું રહેશે। અને તમામ ઉતારા જે 25 વર્ષમાં તમે અગાઉ જે કાંઈ પણ વ્યવહારો જે થયેલા છે दोस्तों તે રજૂ કરવાના રહેશે। અને આને દસ્તાવેજનો ફરજિયાતપણે ભાગ બનાવવાનો રહેશે दोस्तों। જે મુદ્દા નંબર 1 માં જે કાંઈ પણ બાબતો દર્શાવવામાં આવી છે તેને દસ્તાવેજનો ફરજિયાતપણે ભાગ બનાવવાનો રહેશે। જો દસ્તાવેજ નોંધણી સમયે
ઉપર મુજબના પુરાવાઓ રજૂ કરવામાં ન આવે તો દસ્તાવેજ નોંધણી છે દોસ્તો તે સ્વીકારવાની રહેશે નહીં તેવું સ્પષ્ટપણે દોસ્તો આની અંદર પરિપત્રમાં જણાવી દેવામાં આવેલું છે। આ પરિપત્રનો દોસ્તો કાલથી અમલ થવાનો છે, એટલે કે સોમવારથી અમલ થઈ જવાનો છે। આ પરિપત્રમાં બહુ જ મહત્વની બાબતો છે દોસ્તો તે જણાવેલી છે, જેમાં તમને ખાસ જણાઈ ગયું હશે દોસ્તો કે ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણી વખતે દસ્તાવેજ કરાવી લેનાર છે ખરીદનાર તેને ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા બાબતનો મહત્વનો પરિપત્ર છે। જે પરિપત્રની અંદર મહત્વની બાબત એ જ દર્શાવવામાં આવેલી છે દોસ્તો કે અગાઉનું 25 વર્ષ જૂનું ટાઇટલ છે તે તમારે સૌએ રજૂ કરવાનું રહેશે। જો રજૂ નહીં કરો સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર તો તમારો દસ્તાવેજ છે દોસ્તો તે સ્વીકારવામાં આવશે નહીં। અને જો દોસ્તો આ બાબતે તમારે કોઈ પણ વાંધા હોય તો તમારે દિન 30ની અંદર તમારે કલેક્ટર કચેરીએ અપીલ કરવાની રહેશે દોસ્તો। ખાસ મહત્વપૂર્ણ માહિતી છે તે આ પરિપત્રની અંદર જણાવવામાં આવેલી છે। આ માહિતી દોસ્તો તમને સૌને કેવી લાગી, પસંદ આવી કે નહીં? જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો આ પરિપત્ર તમારે પૂરેપૂરો વાંચવો હોય, જોઈતો હોય તો નીચે એક લિંક આપું છું, તે લિંક ઉપર તમે ક્લિક કરશો ને તો તમને આખો પરિપત્ર છે તેની PDF છે તે તમને મળી જશે। દોસ્તો મળીએ પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।